ભાવનગર જિલ્લાની કાલાવડ, જામજોધપુર અને ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। કાલાવડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પોતાના ઉમેદવાર મેદાને ઉતારશે। ત્યારે કાલાવડ ગામના લોકો હજુ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે। લોકો છેલ્લા ઘણા સમયથી પાણી, ગટર અને સાફ સફાઈની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। કાલાવડ નગરપાલિકામાં પણ ચૂંટણીના પડઘમ વાગ્યા પછી હાલ તો ધમધમાટ શરૂ થઈ ગયો છે। કાલાવડ નગરપાલિકાની વાત કરીએ તો કાલાવડ નગરપાલિકામાં 7 વોર્ડ છે અને 28 બેઠક આવેલી છે। છેલ્લા 5 વર્ષથી વાત કરીએ તો છેલ્લા 5 વર્ષથી આ બેઠક ઉપર ભાજપનું શાસન છે। ત્યારે આપણી સાથે કેટલાક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તો કાર્યકર જોડાયેલા છે। આપણી સાથે સીધી જેની સાથે વાત કરશી। શું કહેવા માંગો છો? ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી ભાજપનું શાસન છે, કયા પ્રકારના કામો થયા છે, ક્યાં નથી થયા, શું કહેશો? કામમાં કાલાવડમાં સૌથી મોટો પ્રશ્ન છે પાણીનો। કાલાવડની જનતાને ખબર જ છે 5-6 દિવસે 7 દિવસે પાણી આવે છે અને એ પણ ડોરું પાણી આવે છે। ફિલ્ટર પ્લાન્ટ બંધ પડ્યો છે છેલ્લા 3-4 વર્ષ થયા, એમાં કોઈ ધ્યાન દેતું નથી। એનો પ્રશ્ન ડોરું આવે એવું કંઈ છે નહીં કંઈ। જ્યારથી 1997-98થી મ્યુનિસિપાલિટીમાંથી નગરપાલિકા કન્વર્ટ થઈ ત્યારથી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે। જો આવો કંઈ પ્રશ્ન હોય તો ભારતીય જનતા પાર્ટીના લોકોને મત દે જ નહીં પબ્લિક। સ્ટ્રીટ લાઇટની જે મારા મિત્ર કહે છે મેહુલભાઈ, સ્ટ્રીટ લાઇટ છે ગામમાં, એક પણ સ્ટ્રીટ લાઇટ બંધ નથી। કોઈ જગ્યાએ એક પણ સ્ટ્રીટ લાઇટ બંધ નથી। કાલાવડમાં બીજી મોટી સમસ્યા તમામ રોડ રસ્તાની છે। કાલાવડમાં તમામ રોડ રસ્તા ખાડાઓથી અને બિસ્માર હાલતમાં ભરાયેલા છે। 1.5 વર્ષે અને 2 વર્ષે ખોટા રસ્તાઓ ખોદવામાં આવે છે કે આ થયું છે ને તે થયું છે ને કાંઈ હોતું નથી। આથી આવડે સત્તાપક્ષ લોકોને ભ્રષ્ટાચાર કરવાનો મોકો મળે છે અને તમામ રસ્તાઓમાં ગટરો તમામ ખુલ્લી છે। કે આ વખતે કાલાવડ નગરપાલિકામાંથી ભાજપ જઈ રહી છે અને આગામી અંદર વિરોધ પક્ષ તાકાતથી નગરપાલિકાની અંદર બેસશે। એનું કારણ છે કે છેલ્લા 10 વર્ષથી તમે જોવા જાઓ તો નગરપાલિકાએ જે ભૂગર્ભ ગટરનો પ્લાન જે બેસાડેલો છે સંપૂર્ણપણે લોસ છે, બરાબર છે। અને બીજા નંબરનો પ્રશ્ન એ છે કે અહીંયા ડિબેટની અંદર કોઈ પ્રશ્ન થાય કે એનો જવાબ દેવામાં આવે એ તો આસાન છે। પબ્લિકની વચ્ચે જાઓ, પબ્લિક શું કહે છે એ સાચું માનવાનું છે। અમારા મિત્રનું એવું કહેવાનું થાય છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે। તો જ્યારે વરસાદ જ બેસુમાર પડ્યો હોય અને વરસાદ એટલા પ્રમાણમાં પડ્યો હોય તો સ્વાભાવિક છે કે 1-2 કલાક પૂરતું પાણી વિસ્તારમાં રહેતું હોય। હું જે વોર્ડ નંબર 1માં રહું છું ત્યાં પાણી ભરાણા હતા, પણ ઉપરના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો હોય તો 1-2 કલાક પાણી ભરાણું હોય અને અમે કાલાવડ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી અમે ખુદ પાણીમાં ઉતરી અને બચાવ કાર્યમાં અમે સાથે જોડાયેલા છીએ। દર ફેરે કાંઈ ને કાંઈ તાલુકામાં આવું બનતું તમે જતા હોય છે। વાત વિશેષ ભાઈ એમ કહે છે કે અમારા ભાઈ એવું કીધું કે ભ્રષ્ટાચાર, તો હું એમ કહું છું કે ભ્રષ્ટાચાર થયો છે તો તમે કેમ અત્યાર સુધી આક્ષેપ જ કરો છો? તો સાબિત કરી બતાવો, અમે તૈયાર છીએ, ચાલો આવી જાઓ। ખાસ કરીને આજ ભૂગર્ભ ગટરની સમસ્યા છે, શું કહેશો? ભૂગર્ભ ગટરની સમસ્યા બિલકુલ નથી, કારણ કે હમણાં જ ટૂંક સમયમાં સેફટી સાફ કરવા માટેનું જે મશીન આવે એ પણ કાલાવડ નગરપાલિકાએ ખરીદી કરી લીધી છે અને ભૂગર્ભ ગટર એ ઓલરેડી કમ્પ્લીટ ચાલુ જ છે। કોઈ જુઓ આ છે ને એ એક મેન્યુઅલી ફોલ્ટ છે કે આપણે જ કચરો ફેંકીએ છીએ રોડ ઉપર તો એ પ્લાસ્ટિક છે એ ગટરમાં ચડી જાય તો ભૂગર્ભ ગટર ગમે ત્યાં બ્લોકેજ થઈ જાય તો એને સાફ કરતાં 1-8 દિવસ એટલે લાગે કે એક મશીન હોય એ આખા કાલાવડમાં એક મશીન પૂરું ન પડે। ભૂગર્ભના છાડા દેવાય અત્યારે એમાં જ હાલ ભ્રષ્ટાચાર દેખાય। જે એના ઢાંકણા નાખવાનું હોય, માથે રીંગ બેહાડવાની અને એ કામ નથી થતું। 3 વોર્ડમાં તે કામ પૂર્ણ થઈ ગયું હોય અને તે એમાં જ ભ્રષ્ટાચાર અત્યારે ખુલ્લો દેખાય। જનતાને તમે પૂછો, ભાજપ અને કોંગ્રેસવાળા વાત કરતા હોય એના ઉપર વિશ્વાસ કરવાની કોઈ જરૂરિયાત નથી। તમે જનતાની અંદર જઈને પૂછો એટલે બધું 8 દિવસે પાણી આવે છે। મારી વાત ખોટી હોય તો તમે કોઈ પણ વિસ્તારમાં જઈને પૂછો। સ્ટ્રીટ લાઇટની કાલાવડ નગરપાલિકામાં ફરિયાદ કરીએ તો કેટલા દિવસે નિવેડો આવે છે, તમે જનતાને પૂછો। ભૂગર્ભ ગટર 10 વર્ષ પહેલાં બની તો અત્યાર સુધી કનેક્શન કેમ દેવામાં ન આવ્યા? 10 વર્ષ પછી કનેક્શન આપવાનું કારણ શું ભ્રષ્ટાચાર કરવો છે એટલે? અથવા તમે 10 વર્ષ પહેલાં ભૂગર્ભ ગટર બની ગઈ તો અત્યાર સુધી શું કામ કનેક્શન નહોતા આપતા? પેલાની એ ડિબેટમાં ભાઈ એમ કીધું હતું કે નદી ઉપર અમે રિવરફ્રન્ટ બનાવી છીએ તો કે રિવરફ્રન્ટ બનાવવાની જરૂર નથી। એટલે એની પાસે કોઈ દિશા નથી, નક્કી નથી, એ હું કરવા બેઠા છે। રિવરફ્રન્ટનો એને પણ વિરોધ કર્યો છે। આની પહેલાંની ડિબેટમાં અમે રિવરફ્રન્ટ બનાવવા 40 કરોડ રૂપિયાના ખર્ચે નદી ચોખાઈ માટેની સરકારમાં રજૂઆત કરી છે। સૈદ્ધાંતિક મંજૂરી પણ આવી ગઈ છે। એટલે વસ્તુ એવી છે કે એને પૂરી કાંઈ ખબર નથી હું છે એ।
તમે શું કહેવા માંગો છો? હજી શું ખૂટે છે કાલાવડ નગરપાલિકામાં? ભૂગોળ ગટરમાં જો ભ્રષ્ટાચાર કરવો હોત તો કનેક્શન વહેલા આપી દીધા. એવું કંઈ નથી કે બરાબર છે. એની એસટીપી બાકી હતી, જ્યાં સુધી એસટીપી ન થાય ત્યાં સુધી કનેક્શન આપી શકાય નહીં, હાઉસ કનેક્શન ન આપી શકાય. ગ્રાન્ટ ન આવે ત્યાં સુધી કામ ન થાય. બીજામાં જે આ છે જે એના આની ડ્રેનેજ માટેની કુંડીઓ બનાવે છે હાઉસ કનેક્શનની, પછી એની રિંગ આવે, રિંગ ઢાંકણા કરવા માટે બીજો એની અલગ કોન્ટ્રાક્ટ હોય છે. અને ખાલી આનું જ કામ આપ્યું છે. અને કામ તો થતું જ રહે અને થવાનું જ છે. એ અમે આવશે તો જ થાય કામ વધારે પડતું, બાકી કોઈની તાકાત નથી કે એ કામ એટલું પૂરું કરી શકે આટલી ઝડપે. આ હતા કાલાવડ નગરપાલિકાના જે બંને પક્ષોના સભ્યો. તેના દ્વારા જણાવવામાં આવ્યું કે હજુ પણ વિકાસની વાત વિકાસ તો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક વિકાસ ખૂટતો હોય તેવું લાગી રહ્યું છે. ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, કાલાવડ નગરપાલિકા.